માંગવા માટે તો તમામ રાજકીય પક્ષોના નેતાઓ લાઈનમાં ઊભા રહી જાય. ચૂંટણી આવે એટલે નેતાઓ સમાજના ચરણોમાં આળોટવા લાગે. પણ જ્યારે એ જ સમાજ પર અત્યાચાર થાય ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જતા હશે? આજે વાત કરવી છે ગુજરાતના એવા દલિત અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોની, જેમને સમાજે પોતાના હકનો અવાજ બનવા માટે ગાંધીનગર અને દિલ્હી મોકલ્યા. પણ અફસોસ, આજે સમાજ પીડાય છે અને નેતાઓ એસી ચેમ્બરમાં મૌન ધારણ કરીને બેઠા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમ. તાજેતરની જ કેટલીક ઘટનાઓ પર નજર નાખીએ, જે સાબિત કરે છે કે 21મી સદીમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે પણ જમીની હકીકત કેટલી દર્દનાક છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મહેતાસર ગામમાં એક દલિતને કૂવામાંથી પાણી ભરવા દેવામાં આવતું નથી. પાણી જેવી કુદરતી અને પ્રાથમિક જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરવો પડે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે જાતે કૂવામાંથી પાણી ભર્યું તો અમારા માતાજી અબડાઈ જશે. એટલે કોઈ સવર્ણ સમાજના વ્યક્તિ તેને કૂવામાંથી પાણી ભરીને આપે તો જ તેને પાણી લેવાનું, નહીતર પછી તરસે મરી જવાનું. બીજો કિસ્સો છે બનાસકાંઠાનો. અહીં એક દલિત યુવકને સન્માનભેર વરઘોડો કાઢતા રોકવામાં આવે છે. બંધારણે આપેલા સમાનતાના અધિકારના અહીં ધજાગરા ઉડી જાય છે. પછી છે થરાદ. એક દલિત યુવકના વાળ કાપવાની મનાઈ કરી દેવામાં આવે. સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી કરવામાં આવે ને કહેવામાં આવે કે અમે દલિતોના વાળ નથી કાપતા, કારણ કે ગામમાં એવો ફરમાન છે, જો ગામના અન્ય નાઈ વાળ કાપશે તો અમે પણ કાપી દઈશું. ત્યારબાદ રૂપાલ ગામ. સામાજિક ત્રાસથી કંટાળીને દલિત પરિવારોએ આખા ગામમાં જેટલા પણ દલિત પરિવાર છે તેમણે હિજરત કરવાની ચીમકી ઉચ્ચારવી પડી. હવે વિચારો, આ કોઈ એકાદ ઘટના નથી, આ એક આખી માનસિકતા છે અને બહુ જૂનવાણી વાતોય નથી. આ ફક્ત છેલ્લા 1 મહિનામાં બનેલી ઘટનાઓ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બધી ઘટનાઓ વખતે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે? દસાડા બેઠક એ અનામત બેઠક છે, ત્યાંથી ભાજપના પીકે પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પરંતુ હવે સીધો સવાલ પીકે પરમારને કે સાહેબ, તમારા વિસ્તારમાં દલિતોને પાણી નથી ભરવા દેવામાં આવતું, મહેતાસર ગામમાં ડોક્યું કરવા જશો કે નહીં? તમે પોતે પણ આ જ સમાજમાંથી આવો છો, તો પછી સમાજના નામે જીત્યા પછી પણ સમાજ માટે બોલવાનું આવે ત્યારે તમારા મોઢામાં મગ કેમ ભરાઈ જાય છે? બનાસકાંઠાના વાવ, થરાદ અને વડગામની આસપાસની આ ઘટનાઓ છે. વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણી અવાજ ઉઠાવે છે, પણ બાકીના નેતાઓ કેમ ચૂપ છે એ ખબર નથી પડતી. શું દલિતોના અધિકારો માટે બોલવાનો ઠેકો ફક્ત જિગ્નેશ મેવાણીએ લઈને રાખ્યો છે? બાકીના નેતાઓના મોઢા કયા દબાણ હેઠળ સિવાયેલા છે, એક મોટો પ્રશ્ન છે. કે પછી હવે સત્તાની ખુરશી મળી ગયા બાદ આ નેતાઓને એમના જ સમાજના લોકો નાના લાગવા માંડ્યા છે. સ્વરૂપજી ઠાકોર વાવથરાદથી ધારાસભ્ય છે, તો પછી સ્વરૂપજી ઠાકોર શું ફક્ત ઠાકોરોના માટે જ અવાજ ઉઠાવશે? શું દલિતો સાથેનો અત્યાચાર કે અન્યાય તેમના માટે મહત્વનો મુદ્દો નથી? ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાથી સાંસદ છે, તેમના વિસ્તારમાં 1 મહિનામાં 2 દલિત અત્યાચારની ઘટના આવી, તો તેઓ મૌન કેમ છે? શું આ નેતાઓ ફક્ત ઠાકોરોના જ નેતા છે, અન્ય સમાજના નથી? શું આ બેઠકો પર તેમને ફક્ત ઠાકોરોએ જ મત આપ્યા છે, ફક્ત ઠાકોરો માટે જ તેઓ કામ કરવાના છે? દલિત સાથે જ્યારે અત્યાચાર થતા હોય ત્યારે સાંસદ અને ધારાસભ્ય ચૂપ કેમ હોય એ ખબર નથી પડી રહી. હવે આ નેતાઓનું આખું લિસ્ટ જોઈએ, જે દલિત અનામતનો લાભ તો ખાટી રહ્યા છે અને ટેક્સથી પોતાની એસીવાળી ઓફિસ અને એસીવાળી ગાડીઓનો આનંદ માણે છે, પરંતુ જ્યારે તેમના સમાજ સાથે અત્યાચાર થાય ત્યારે તેમના મોઢા સિવાય જાય છે. કચ્છના ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી, જે ભાજપથી ધારાસભ્ય છે. મહેસાણાના કડીથી રાજેન્દ્ર ચાવડા, જે પણ ભાજપના ધારાસભ્ય છે, અનામત બેઠક પરથી લડેલા છે. સાબરકાંઠા ઈડરથી રમણલાલ વોરા, તે પણ ભાજપના વરિષ્ઠ નેતા છે, ધારાસભ્ય છે, અનામત બેઠક પરથી જીત્યા છે. અમદાવાદના દાણી લીમડાથી શૈલેષ પરમાર અનામત બેઠક પરથી જીત્યા છે અને અમદાવાદના અસરવાથી દર્શનાબેન વાઘેલા ભાજપના ધારાસભ્ય છે અને અનામત બેઠકનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ ગ્રામ્યથી ભાનુબેન બાબરિયા, જે પહેલા મંત્રી પણ રહી ચૂક્યા છે, એ પણ ભાજપના ધારાસભ્ય છે અને અનામત બેઠકથી જીત્યા છે. જામનગર કાલાવાડથી મેઘજી ચાવડા, જે ભાજપના ધારાસભ્ય છે, અનામત બેઠક પરથી જીત્યા છે. ગીર સોમનાથમાંથી કોડીનાર બેઠક પરથી પ્રદ્યુમન વાજા ભાજપમાંથી જીત્યા છે.
ધારાસભ્ય છે એમણે અનામત બેઠકનો લાભ લઈ રહ્યા છે. બોટાદના ગઢડાથી મહંત શંભુનાથ ટુંડિયા દલિતો માટે અવાજ ઉઠાવવાનું તો સાઈડમાં રહ્યું, પરંતુ અનામત બેઠકનો લાભ લઈને એસી ચેમ્બરમાં બેસી જવાનું. વડોદરા સિટીથી મનીષાબેન વકીલ ભાજપથી ધારાસભ્ય છે. વડોદરા સિટી બેઠક દલિત અનામત બેઠક છે અને ત્યાંથી જીતીને મસ્ત લાભ લઈને બેઠા છે. એસી વાળી ખુરશી અને એસી વાળી ગાડીઓમાં ફરી રહ્યા છે. સુરત બારડોલીથી ઈશ્વરભાઈ પરમાર એ પણ ભાજપથી જ ધારાસભ્ય છે અને એ આ રીતે એસીની મજા માણી રહ્યા છે. હવે વાત કરીએ સાંસદની. અમદાવાદ પશ્ચિમથી વિનોદ ચાવડા અને કચ્છથી દિનેશ બકવાણા બંને દલિત અનામત બેઠક પરથી સાંસદ બન્યા છે અને એ અન્ય નેતાઓની જેમ એસી ચેમ્બરમાં બેઠા છે અને એસીની ગાડીઓની મજા માણી રહ્યા છે. આખું લાંબુ લિસ્ટ જોયું. આ તમામ માનનીય ધારાસભ્યો અને સાંસદો દલિત અનામત બેઠક પરથી જીતીને આવ્યા છે. હવે તેમને સીધો પ્રશ્ન છે કે સમાજે તમને એટલે જીતાડ્યા હતા કે જ્યારે સમાજ પર આફત આવે ત્યારે તમે વિધાનસભા અને સંસદ ધ્રુજાવી મૂકો, પણ તમે તો પક્ષની ગુલામીમાં અથવા પોતાની એસી ચેમ્બરોમાં સુખ સાહેબીમાં એટલા મસ્ત થઈ ગયા છો કે સમાજની ચીસ તમારા કાન સુધી પહોંચતી જ નથી. આ સવાલ કોઈ એક પક્ષનો નથી, ભાજપ હોય કે કોંગ્રેસ. સવાલ એ માનસિકતાનો છે કે અનામત બેઠક પરથી જીત્યા પછી નેતાઓ પક્ષના હાઈકમાન્ડથી એટલા કેમ ડરી જાય છે કે પોતાના જ ભાઈ બહેનો પર થતા અત્યાચાર સામે એક ટ્વીટ કે નિવેદન આપવાની તેમની હિંમત નથી થતી. જો કોઈ દલિત યુવકનો વરઘોડો રોકાય તો એ માત્ર યુવકનું અપમાન નથી, એ બંધારણનું અપમાન છે અને બેઠકના ધારાસભ્ય તરીકે તમારું અપમાન છે. જો તમે સત્તામાં હોવા છતાં તમારા સમાજને સુરક્ષા ન આપી શકતા હોય તો આ એસી ચેમ્બરો અને સરકારી ગાડીઓ કયા કામની છે? શું તમે માત્ર ચૂંટણી જીતવા માટે જ દલિત બનો છો? લોકશાહીમાં સૌથી મોટો પાવર જનતા પાસે છે. આ વિડીયોનો હેતુ કોઈ પણ પક્ષનો વિરોધ કરવાનો નથી, પણ જે નેતાઓ સમાજના નામે વોટ લઈને એસી ઓફિસોમાં ભરાઈ ગયા છે તેમને જગાડવાનો છે. હવે સમય આવી ગયો છે કે જનતા જાગે અને પોતાના વિસ્તારના ધારાસભ્યોને સીધો પ્રશ્ન પૂછે કે જ્યારે મારા સમાજ પર અત્યાચાર થતો હતો, જ્યારે તમારા સમાજ પર અત્યાચાર થતો હતો ત્યારે તમે ક્યાં હતા? આખો વિડીયો જોયા બાદ તમારું આ મુદ્દે શું કહેવું છે? શું ખરેખર અનામત બેઠકોના નેતાઓ માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી ગયા છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. જો તમને એવું લાગતું હોય કે આ સવાલો વ્યાજબી છે તો આ વિડીયોને એટલો શેર કરો કે આ બંધ રૂમમાં બેઠેલા નેતાઓ સુધી આ અવાજ પહોંચે અને તેમના જે કાનમાં ભૂંગ ભરાઈ ગયો છે તે બહાર નીકળે, તેમને તેમના સમાજની ચીસો સંભળાય, તેમની સાથે થતા અત્યાચારો સંભળાય અને કદાચ જમીની સ્તરે આવીને તેમના માટે લડે એવી તો અમે અપેક્ષા નથી રાખતા નેતાઓ પાસેથી, પરંતુ કમસે કમ એક ટ્વીટ કરવા જેટલું મહત્વ આપે તેમના સમાજના લોકોને તેમની સામે થતા અત્યાચાર સામે, તો એ ઘણું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.